જય હિન્દ, જય ભારત, જય પ્રકૃતિ. થોડા દિવસ પહેલા મારા તમારા સૌના માટે એક શર્મનાક ઘટના કહેવાય એવી ભારત વર્ષની અંદર માં ભારતીનું મસ્તક કહેવાય એવા વિસ્તારની અંદર ખૂબ જ ગંભીર અને આપણા માટે એક દુઃખદ ઘટના કહેવાય એવી ઘટના કાશ્મીરના પહેલગામની અંદર ઘટી, જેની અંદર 27 આપણી સામે છે, નજર સામે 27 જીવના ભોગ લેવાયા. એ જીવને કદાચ હું તમે ગમે એટલું કરી શકીએ પણ શ્રદ્ધાંજલિ શું અર્પણ કરી શકીએ? કદાચ એ સ્વજન ગુમાવવાની જે વેદના છે, જે પીડા છે, કદાચ એ પરિવારને પૂછો કે જેમણે એનો પોતાનો કંધોતર જેવો દીકરો ગુમાવ્યો છે, પોતાનો પતિ ગુમાવ્યો છે, પોતાના માતા પિતા ગુમાવ્યા છે, એ વ્યક્તિને પૂછો તો ખબર પડે કે સ્વજન ગુમાવવાની પીડા શું હોય. પણ જયારે સુરતની અંદર એક એવી સંસ્થા કે જયારે સમગ્ર સુરત શહેર એક ઘોર નિંદ્રાની અંદર હોય, સૂરજ નારાયણ ઉગુક એવા અવઢવની વચ્ચે હોય, એવા પ્રભાતના પોરે 365 દિવસ પ્રકૃતિનું જતન અને સંરક્ષણ કરવાની નેમ સાથે જયારે ગ્રીન આર્મી ચેરિટેબલ સંસ્થા કટિબદ્ધ છે, ત્યારે એવી સંસ્થા દ્વારા એક સાચી શ્રદ્ધાંજલિ, શબ્દ સાંભળ્યું, સાચી શ્રદ્ધાંજલિ કહું છું. આ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવડું આયોજન વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હોય ત્યારે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોને એકવાર જોરદાર વંદન છે, સાથે એમને અભિવાદન પણ છે. કારણ કે એક વૃક્ષ એક એ સ્વજનના નામે એમણે વાવ્યું છે. આ પ્રકૃતિની દેન છે અને મેન તમે જયારે પ્રકૃતિને ભરપૂર માત્રામાં નુકસાન કર્યું છે તો એને પહોંચી વળવા માટેનો એક જ વિકલ્પ છે વૃક્ષ. એ વૃક્ષ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો જયારે સમય અને તારીખ આ ગ્રીન આર્મી દ્વારા નક્કી કરવામાં આવી, 27 સ્વજનો અને 27 વૃક્ષો અને 27 તારીખ. બહુ સરસ અભિગમ કહેવાય. આ સાચી શ્રદ્ધાંજલિ છે. આ વૃક્ષ ભવિષ્યમાં મોટું થશે, 200 વર્ષ સુધી આ પૃથ્વી પર રહેશે અને એ જીવનું એનું જે કઈ પણ પુણ્ય કર્મ થશે એ વૃક્ષ દ્વારા એ આ જીવને શાંતિ અર્થે અર્પણ થશે. ત્યારે સાચા અર્થમાં એ જીવને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાશે. એવા ભાવ સાથે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની પ્રકૃતિ, આબોહવા અને વાતાવરણને શુદ્ધ કરવાના ભાવ સાથે, પ્રકૃતિ અને પર્યાવરણના જતન કરવાના ભાવ સાથે આવું સુંદર એવું કાર્ય કરી રહી છે. હું તમે આજ સૌ કોઈ ગ્લોબલ વોર્મિંગની અનેક સમસ્યાઓથી આખું વિશ્વ પીડાઈ રહ્યું છે, એમાં હું તમે બધા સામેલ છીએ. પણ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ હોય, અમારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા હોય, જ્યારે પર્યાવરણ પ્રત્યે એટલી જાગૃત છે, સમગ્ર ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સિવાય અનેક ગામડાઓ પણ વાવ્યા છે. અમારી સદભાવના વૃદ્ધાશ્રમ સાહેબ અત્યાર સુધીમાં 30 લાખ વૃક્ષો વાવીને મોટા કરી દીધા છે અને આ વર્ષે 20 લાખ વૃક્ષો વાવવાનો અમારો સંકલ્પ છે. સાથે આગામી સમયમાં ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી અને સમગ્ર ભારતને હરિયાળું કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ત્યારે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણે બધાએ સૌ એક સાથે મળી અને પર્યાવરણનું જતન થાય, સંરક્ષણ થાય અને વધુમાં વધુ આગામી સમયમાં આવતી પેઢીને કંઈક આપણે ઉજળું ભવિષ્ય આપી શકીએ એવા સૌ સાથે મળીને પ્રયાસો કરીએ. કારણ કે વારસામાં કદાચ મારે તમારે કંઈક આપવું હશે તો આવતી પેઢીને શું આપી શકીશું? મને તમને ખ્યાલ છે કે આજની આબોહવા અને આજનું વાતાવરણ અને આજની પ્રકૃતિ પર્યાવરણ જો આમનામ અવિરતપણે આપણે પ્રકૃતિને નુકસાન કરતા રહ્યા તો મને તમને ખબર છે કે આવનારી પેઢીનું ભવિષ્ય ખૂબ જ ધૂંધળું છે. આવતી પેઢીને સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપવું હશે તો એનો એકમાત્ર વિકલ્પ છે પ્રકૃતિ અને પર્યાવરણનું સંરક્ષણ, અને પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટેનો એકમાત્ર વિકલ્પ એટલે વૃક્ષારોપણ. વૃક્ષારોપણ જયારે સમગ્ર સુરત શહેરની આ ગ્રીન આર્મીની સંસ્થા એક વ્યક્તિ, કોઈ નાનો વ્યક્તિ, કોઈ મોટો વ્યક્તિ, આમાં સાહેબ મોટા મોટા ધંધા સાથે સંકળાયેલા મોટા બિઝનેસમેનો છે, પણ સવારના પોરમાં તમે ઉગતા દિવસે જુઓ તો એ વ્યક્તિ વૃક્ષારોપણ કરતો હોય ત્યારે દિલમાં આનંદ થાય કે નહીં, આ લોકોમાં આ પ્રકૃતિમાં, સુરતની હવામાં કંઈક છે, કંઈક મારે કરવું છે, પ્રકૃતિ માટે કંઈક કરવું છે. એવા ભાવ સાથે જયારે આ ગ્રીન આર્મીની સંસ્થા મથી રહી છે અને ભવિષ્યમાં એનું રિઝલ્ટ આપણે પરિણામ પણ આપણી નજર સમક્ષ છે. કંઈક આપીને જવું છે એવો ભાવ છે, કંઈક આવતી પેઢીને મારે તમારે આપીને જવું છે એવો ગ્રીન આર્મીનો ભાવ છે. ત્યારે એ ભાવને અમારા કરોડો વંદન છે. આપણે સૌ સાથે મળી અને ભારતના ઉજળા ભવિષ્ય માટે કંઈક આવા પ્રયાસો અને પ્રયત્ન કરતા રહીએ. આવતા પેઢીનું સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપણે પ્રદાન કરી શકીએ એવી ભારતીના ચરણોમાં પ્રાર્થના, આપના સૌના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય.